गुजरात। स्थापना 1 मे 1960 बृहद मुंबई मांथी। 1 मे 2010 ना रोज स्वर्णिम जयंती नी उजवणी करवामां आवी। प्रथम पाटनगर अमदावाद, वर्तमान पाटनगर गांधीनगर। वर्ष 1971 थी मुख्यमंत्री हितेंद्रभाई देसाई। भौगोलिक स्थान उत्तर अक्षांश 20.6 थी 24.7, पूर्व रेखांश 68.1 थी 74.2, क्षेत्रफल 1,96,024 चौरस किलोमीटर 75,786 चौरस माइल। भारत में 5.96% विस्तार। क्षेत्रफल की दृष्टिए भारत में 5मुं राज्य गुजरात है। पहलू राजस्थान, बीजू मध्य प्रदेश, तीजू महाराष्ट्र, चौथु उत्तर प्रदेश, 5मुं गुजरात। बे 2011 मुजब विस्तार में गुजरात नु स्थान 6ठुं हतुं, परंतु 2019 में जम्मू और काश्मीर राज्यों 2 केन्द्र शासित प्रदेशों में विभाजन थवाथी हाल गुजरात 5मुं स्थान धरावे छे। राज्य प्रतीकों। राज्य भाषा गुजराती। राज्य फूल गलगोटो मेरीगोल्ड। राज्य नृत्य गरबा। राज्य रमत कबड्डी अथवा क्रिकेट। राज्य गीत जय जय गरवी गुजरात, लेखक नर्मद। राज्य प्राणी सिंह। राज्य पक्षी सुरखा बथा फ्लेमिंगो। राज्य वृक्ष आंबो। राज्य पतंगियों रेन टाइगर। गुजरात राज्य की पंचायती राज नो अमल 1 एप्रिल 1963 शिवराज मेहता ना समय में। प्रथम विधानसभा नो प्रारंभ 18 ऑगस्ट 1960। प्रथम विधानसभा नी बैठक 132। प्रथम विधानसभा नु स्थल असारवा खाते। नवी सिविल हॉस्पिटल अमदावाद। हालनी विधानसभा नु स्थल विठ्ठलभाई पटेल भवन, सेक्टर 10 गांधीनगर। हालनी विधानसभा नी बैठक 182। लोकसभा नी बैठकों 26। राज्यसभा नी बैठकों 11। जिला 34। स्थापना समय 70। हाल में 2025 में बनासकांठा मांथी वाव थराद हवा जिल्लो बन्या छे। 8 तालुका छे। तालुकाओ 252। स्थापना समय 185। गामडाओ 18,860। ग्राम पंचायत 14,070। नगर 264। नगर पालिका 157। महानगर पालिका 70। छोनी 8 राजुगा अमे गांव जाशु। पहलू राजकोट, बीजू जूनागढ़, तीजू भावनगर, चौथु अमदावाद, 5मुं गांधीनगर, 6ठुं वडोदरा, 7मुं जामनगर, 8मुं सूरत। नवी नव पानी आ दावानी मौसम। पहलू पोरबंदर साया, बीजू नवसारी, तीजू आनंद, चौथु गांधीधाम, 5मुं वापी, 6ठुं नड़ियाद, 7मुं मोरबी, 8मुं महेसाणा,
9 સુરેન્દ્રનગર. પાટનગર તરીકે ગાંધીનગરની ઘોષણા 16 માર્ચ 1960. ગાંધીનગરને પાટનગર તરીકે અધિકૃત ઓળખ 23 ડિસેમ્બર 1969. ગાંધીનગરને પાટનગર તરીકે જાહેરાત 1971. મુખ્યમંત્રી હિતેન્દ્રભાઈ દેસાઈ. રાજ્યપાલ શ્રીમન નારાયણ. પ્રથમ હાઈકોર્ટ નવરંગપુરા ઇન્કમટેક્સ સર્કલ પાછળ. બાળકોની હોસ્પિટલ અમદાવાદ. હાલની હાઈકોર્ટ અમદાવાદ. પ્રથમ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈ. પ્રથમ સચિવાલય પોલિટેકનિકલ કોલેજ આંબાવાડી વિસ્તાર અમદાવાદ. હાલનું સચિવાલય ગાંધીનગર સેક્ટર 10. પ્રથમ ચીફ સેક્રેટરી વી ઈશ્વરન. સીમા અને સરહદ આંતરરાષ્ટ્રીય સરહદ 512 કિલોમીટર પાકિસ્તાન સાથે. દરિયાઈ સીમા 340.62 કિલોમીટર 1455 માઇલ 31% ભારતનો. ઉત્તર દક્ષિણ લંબાઈ 590 કિલોમીટર. પૂર્વ પશ્ચિમ લંબાઈ 500 કિલોમીટર. ઉત્તર અને ઉત્તર પૂર્વ સરહદ રાજસ્થાન. પૂર્વ સરહદ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર. દક્ષિણ અને દક્ષિણ પૂર્વ સરહદ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર. પશ્ચિમ અરબ સાગર. દરિયાઈ સીમા ધરાવતો જિલ્લાઓ 15. દરિયાઈ સીમા ન ધરાવતા જિલ્લાઓ 18. કચ્છ પાકિસ્તાન અને રાજસ્થાન. કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ રાજસ્થાન. દાહોદ છોટા ઉદેપુર મધ્યપ્રદેશ. છોટા ઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ મહારાષ્ટ્ર સાથે. ગીર સોમનાથ દીવ સાથે. વલસાડ દમણ દાદરા અને નગર હવેલી. વસ્તી 2011. કુલ વસ્તી 6,04,39,692. પુરુષ 52.10%. સ્ત્રી 47.9%. કુલ શહેરી વસ્તી 42.6%. કુલ ગ્રામીણ વસ્તી 57.4%. ભારતની કુલ વસ્તીના 4.99% વસ્તી ગુજરાતમાં છે. વસ્તીની દ્રષ્ટિએ ભારતમાં સ્થાન 10મું. 100 ભારતીયોમાં 5 ગુજરાતી છે. જાતિ પ્રમાણ સેક્સ રેશિયો 919. ગ્રામીણ 949. શહેરી 880. સૌથી વધુ જાતિ પ્રમાણ પહેલું ડાંગ 1007. બીજું તાપી 1004. ત્રીજું દાહોદ
986. સૌથી ઓછું જાતિ પ્રમાણ. પહેલું સુરત 788, બીજું અમદાવાદ 903, ત્રીજું કચ્છ 907. સૌથી વધુ શહેરી વસ્તી અમદાવાદ 84%. સૌથી ઓછી ગ્રામીણ વસ્તી અમદાવાદ 16%. સૌથી વધુ ગ્રામીણ વસ્તી પહેલું દાહોદ 91%, બીજું તાપી 90.2%, ત્રીજું નર્મદા 89.5%, ચોથું ડાંગ 89.2%. સૌથી ઓછી શહેરી વસ્તી પહેલું દાહોદ 9%, બીજું તાપી 9.8%. સૌથી વધુ આદિવાસીની વસ્તી ધરાવતો જિલ્લો ડાંગ. સૌથી ઓછી આદિવાસીની વસ્તી ધરાવતો જિલ્લો ભાવનગર. સૌથી વધુ અનુસૂચિત જાતિ એસસી વસ્તી ધરાવતો જિલ્લો કચ્છ 11.74% કુલ ગુજરાતમાં. સૌથી વધુ અનુસૂચિત જનજાતિ એસટી વસ્તી ધરાવતો જિલ્લો ડાંગ 94%, કુલ 14.76%. સૌથી વધુ એસટી વસ્તી દાહોદમાં સંખ્યામાં. સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો અમદાવાદ. સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો ડાંગ. વસ્તી ગીચતા 308 પ્રતિ ચોરસ કિલોમીટર. સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો સુરત 1376. સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો કચ્છ 46. વસ્તી ગીચતાની દ્રષ્ટિએ ભારતમાં ક્રમ 14મો. વસ્તી વૃદ્ધિ દર 19.17% 2001 થી 2011 મુજબ. સૌથી વધુ વસ્તી વૃદ્ધિ દર સુરત 42.19%. સૌથી ઓછી વસ્તી વૃદ્ધિ નવસારી 8.24%. સાક્ષરતા દર 79.31%. ગ્રામીણ સાક્ષરતા દર 71.7%. શહેરી સાક્ષરતા દર 86.3%. પુરુષ સાક્ષરતા દર 87.23%. સ્ત્રી સાક્ષરતા દર 70.73%. સૌથી ઓછો સાક્ષર જિલ્લો દાહોદ. સૌથી વધુ સાક્ષર જિલ્લો સુરત. બાળ મૃત્યુ દર 48/1000. ગુજરાત વિશે ભૌગોલિક માહિતી. જમીન વિસ્તાર ખેતી લાયક 1,05,57,700 હેક્ટર. બિન ખેતી 13.80%. જંગલ વિસ્તાર 18,84,600 હેક્ટર. ગુજરાતની કુલ ભૂમિ વિસ્તારની 11.14%. સૌથી વધુ ખેતી લાયક જમીન ધરાવતો જિલ્લો બનાસકાંઠા. સૌથી ઓછી ખેતી લાયક જમીન ધરાવતો જિલ્લો કચ્છ. ખેતી લાયક પડતર જમીન 10.5%. રાષ્ટ્રીય ઉદ્યાન 4.
પેલું ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર નેશનલ પાર્ક, જુનાગઢ જિલ્લામાં. એશિયાટિક સિંહો માટે વિખ્યાત. બીજું વેળાવદર કાળિયાર વન રાષ્ટ્રીય ઉદ્યાન, બ્લેકબક નેશનલ પાર્ક, વેળાવદર, ભાવનગર જિલ્લાની નજીક, કાળિયાર માટે પ્રસિદ્ધ. ત્રીજું મરીન નેશનલ પાર્ક, મરીન નેશનલ પાર્ક, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં. ભારતનું પ્રથમ સમુદ્રી રાષ્ટ્રીય ઉદ્યાન. ચોથું વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન, વાસંદા નેશનલ પાર્ક, નવસારી જિલ્લામાં. દક્ષિણ ગુજરાતના જંગલ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. અભયારણ્ય 23. સૌથી વધુ જંગલો ધરાવતો જિલ્લો ડાંગ. સૌથી વધુ જંગલ વિસ્તાર ધરાવતો જિલ્લો કચ્છ. વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કચ્છ. વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો ડાંગ. ગુજરાતમાં આબોહવા. ગુજરાતમાં મોસમી આબોહવા જોવા મળે છે. ગુજરાતનો મોટા ભાગનો વિસ્તાર ઉષ્ણકટિબંધમાં છે. ગુજરાતમાં સૌથી વધુ ઠંડી કચ્છ જિલ્લાના નલિયામાં પડે છે. ગુજરાતમાં સૌથી વધુ ગરમી બનાસકાંઠા જિલ્લાના ડીસામાં પડે છે. ગુજરાતમાં સૌથી વધુ વરસાદ કપરાડા તાલુકામાં જે વલસાડ જિલ્લામાં આવેલ છે. તેથી તેને ગુજરાતનું ચેરાપુંજી કહેવાય છે. ચિખલઘાટ અને આસપાસના ગામોમાં દર વર્ષે સરેરાશ 2500 mm થી વધુ વરસાદ થાય છે. કર્કવૃત. કર્કવૃત ગુજરાતના ઉત્તર ભાગમાંથી પસાર થાય છે. કર્કવૃત પસાર થતા 6 જિલ્લાઓના ક્રમ પૂર્વથી પશ્ચિમ આ મુજબ છે. પસાગમ પાક. પેલું અરવલ્લી, બીજું સાબરકાંઠા, ત્રીજું ગાંધીનગર, ચોથું મહેસાણા, પાંચમું પાટણ, છઠ્ઠું કચ્છ. કર્કવૃત ભારતની મધ્યમાંથી પસાર થાય છે. જે ભારતના 8 રાજ્યોમાંથી પસાર થાય છે. મમ્મી પણ ગુજરાતી છે. મા ઉપરથી મધ્યપ્રદેશ, મી ઉપરથી મિઝોરમ, પાણ ઉપરથી પશ્ચિમ બંગાળ, ઉપરથી ગુજરાત, ધ ઉપરથી ઝારખંડ, આ ઉપરથી રાજસ્થાન, એ ઉપરથી ત્રિપુરા, એ ઉપરથી છત્તીસગઢ. કર્કવૃત વિશ્વના 3 ખંડમાંથી પસાર થાય છે. એશિયા, આફ્રિકા અને ઉત્તર અમેરિકા. વાહન વ્યવહાર.
ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથક 3. પહેલું સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક અમદાવાદ. બીજું સુરત આંતરરાષ્ટ્રીય હવાઈ મથક સુરત. ત્રીજું વડોદરા આંતરરાષ્ટ્રીય હવાઈ મથક વડોદરા. કુલ એરપોર્ટ 19. અમદાવાદ વડોદરા વચ્ચે મહાત્મા ગાંધી એક્સપ્રેસ વે આવેલો છે. તેની લંબાઈ 93 કિલોમીટર છે. ગુજરાતનો મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગ NH8 જૂનો નંબર છે. તેનો નવો નંબર નેશનલ હાઈવે 48 છે. ગુજરાતના કુલ બંદરો 47. નાના બંદરો 30. મધ્યમ બંદરો 11. મોટું બંદર 1 કંડલા રાષ્ટ્રીય કક્ષાનું એકમાત્ર બંદર. દક્ષિણ ગુજરાતમાં 14 બંદરો. કચ્છમાં 4 બંદરો. સૌરાષ્ટ્રમાં 24 બંદરો. ખાનગી બંદર 5 બંદરો. રોરો ફેરી સર્વિસ ઓઘા જિલ્લો ભાવનગરથી દહેજ જિલ્લો ભરૂચ